અમદાવાદના વેજલપુરના મીનાબેન પરમારને તેમની જેઠાણીએ ભુવા પાસે જઈ અને કંઈક કરાવી નથી. શું છે સમગ્ર રેકોર્ડિંગ તે આપણે સૌ જાણીએ, અને નવા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશું. તો ચાલો જોઈએ આ રેકોર્ડિંગમાં શું છે. તમારું હાસુ તો પણ હવે અમે તો શું કરીએ? ઉવા બધા શું કહે અહીંયા લેવો, એને ખબર છે કોકના ઘરે જાય કોક મારે. એને પૈસા અમારા પાસે મનસુખભાઈ રૂપિયો નથી લીધો. તો હું તમારી વાત અમે ભાઈ, જો રૂપિયો ન લેતા હોય તો અટણ એનો તો ધંધો હાલે ને, એને તો તમને આસ્થા દીધી, એમાં તમે બધા આખું ઘર કાઢીને હલવાના ને, તો તમે કીધું કે આવું કઈ છે જ નહીં તો નીકળી જતા છો. આ જે બાઈ ઓલી ધૂણે છે, હવે ઈ ધૂણાવીને તમે ઈ હું ઈ દેવ છે. હવે મનસુખભાઈ ઈ રીતનું એને છે માંડ માંડ ઈ તમે ઈ રીતનું નથી, ઈ ગાંડ પણ છે. ઈ તમને એવું પાત્ર ભજવવા માંડો, તમને દેહનું ભાન નો રહે, ઈ બધા નાટક થઈ જાય, કેમ કે તમારા મગજની અંદર ઈ ગ્રંથિ કરી ગઈ. એ વાત તમારી બધે હા છે મનસુખભાઈ, પણ આપણે તો અમે તો મારી નજરે બધું આ 2-3 વાર જોયું. અમારા જમાઈને એવી વસ્તુ હવા મહિનાની વધીએ એવી વસ્તુ કરી મોટર માથે મેલી અમારા જમાઈ ગળા ફાટી. તમે હું કહી દઉં, તમારું નામ શું કીધું? મારું નામ દયાબેન. દયાબેન? હા દયાબેન, ઈ તમે હજી તમારા બધા ભુવા ભરાડી ભેગા રખડો છો એટલે તમારા મનનો વિશ્વાસ છે તમારા ઘરે ભુવા જ રાજ કરે. તો અમે ક્યાંય મનસુખભાઈ જાતા જ નથી. હા, તમે જુનાગઢ તો લઈને તો ગયા તા બાઈઓને છોકરીઓને, હું કઈ ક્યાંય જાતા જ નથી. તો હવે મારી નાખવા શું કરવાનું? દાંતેની હર પડી જાય, જીભાન બંધ થઈ જાય, ઉભા જો ભાઈ કા હું તમને કહી દઉં, કોઈ છોકરીને કોઈની હારે પ્રેમ હોય ને તોય જીભાન બંધ થઈ જાય. કોઈની હારે તમને કહું લફરા હોય ને તો પકડાય ધૂણવાનું ચાલુ કરી દે. કોઈ બાઈ રે ઈ સિનારવા કરતી એટલે ધૂણવાનું ચાલુ કરી દે. બધા બતાવની બારીયું છે. હા એવું નથી. મારી દીકરીને આવું કર્યું, મારી ભાણકીને કર્યું, મારા જમાઈને કર્યું. એને ઈ મનની ગ્રંથિ કરાઈ ગઈ. આ તમારા ઘરે ઈ નથી તો ઈ નથી તો ઈ શેના માટે ધૂણે છે કે મારા બાપુજીને આવું કરી મૂક્યું હતું. હા હવે કરી મૂકે માણા મરી જાય, મારી માત કરી નાખો ને હું મરી જાઉં કેટલે ભૂવે શાંતિ થઈ જાય. આમાં મનસુખભાઈ હંધાય હરખા ન હોય તમારી ઘોડે. આમાં બધાય માણે એવા કરવા વાળા દુનિયામાં જાજા છે. ઈ તમારું કાળજું નબળું હોય ન્યા બધાય રાજ કરતા હોય ભુવા, અને તમે આવીને કે બેન આખું વિસી જાવ હાલો, અને તમે માનતા રાખો, અને બાપ આ મને મેલડી તાવો દેવો છો, અને કદાચ બાપ મારી જો ઉગતાની મેલડી હાલ મારી જો કદાચ એ વાત ને હું તને કહું આમ આખું વિસી જા આવા ખાપા ફાકા મારે તો મારી હાલ એક વસન દે તો આ મારી દીધું હાલ મારી ભાડલાની ગેલ સાક્ષી થઈ જા. હા મારી થઈ જા હવારથી જો કદાચ ફેર પડી જાય તો હું તને કહું દાણેમાં ફેર પડે, દાણા જોઈએ ફેર પડે. એ બુદ્ધિ વગેરે ના આ બધા ગાંડા હોય ને એને ભાન હોય. એવું નથી મનસુખભાઈ, બધું હકીકત જ છે. આવી રીતે આમ હકીકત હોય તો તમે ભાઈ ધૂણો, અમને વાંધો નથી. ઈ તમારા ઘરે સારું નહીં થાય એમ નથી. તમે આ વિડીયો વાયરલ કર્યો નંબર દે એને ફોન કરો ભાઈ, કયા તમે ભૂવા નંબર દો ને, નામ નંબર તો પણ નંબર દો, નામ દો, કાંઈ ખબર નથી. લ્યો એમ કયો આ દાણા જોયા એમ જીને ઘરે જોવરે એને વિડિયા છે. નંબર દો તમે ને એના પુરાવા દો. તમે અટાણે બધી વાત સાચી જ છે એવું તમે ખુદ કબૂલો છો. હા હા, એટલે તમારા મનની અંદર દેવનો વાસ છે તો એ દેવનો મનવ દેખાડો ને, હોય તો મનવ બતાવો. તમે કીને હાસુ ભારી આવ્યા ઈ મને કહો, હું જોવા આવું. હવે અમે ત્યાં જુનાગઢ ગયા તા. આપણે જુનાગઢ ગયા ત્યાં કણે દેવ કાંઈ ઢગલો કરી દે એમ હોય તો ઈ ભુવન નામ દો. ઈ આશ્રમમાં ગયા તી ભુવન નામ શું છે? હવે નામ મારે પૂછવું પડે. પણ હાલી જ મળ્યા છો, ખાલી કહું છું કે આંધળી દોઢ છે બેન, આમાં પડોમાં આંધળી દોઢ મનસુખભાઈ નથી. હવે તમે કઈક ધ્યાન દો તો ઠીક, ને અમે બીજે ક્યાંક જાવ, બીજું તો શું કરવાનું? તમારે દાણા જોડાવા છે એમાં બેન હું કઈ નથી ધ્યાન દેવાનું. અમારી પાસે અમે તમને કઈક તમે તમારા વિચાર બદલાવીને કહો ભુવા ભરાડી થી સેટ આવ્યા જાવ. હવે તમે ખુદ તમે કહો છો કઈક છે જ, હવે છ તો ઈ અમે શું તમને બતાવી દેવાના? એવી રીતે અમે મનસુખભાઈ 3 વર્ષ જોયું એટલે હવે ઈ તમે ભાઈ જો સાંભળો, એ બેન જેને નડતર થાય ને એને કામ ક્યાંય જાતા ન હોય, જીન ઘરે રૂપિયા ન હોય, બધે નડતર થાય. આખું ઘર ધંધા ચડી જાવ, ઘરે બેહીને દાણા જોશો ને ઘરે બેહીને ધૂણ્યા કરો છો ને ભૂયા પાસે જાવ છો તો તમારા ઘરે ઈ જ થાય, બીજું શું થાય? અમે દાણા જોતાય નથી, આખું ઘર ધૂણતું નથી. અમે આવાર થાય લઈને આવો, તમે બીજે ક્યાંક પૂછતા લઈ જાય જીવ તો પણ ઈ ન્યા લઈ જવાની જરૂર નથી ને વાંધો હું જ ઈ પૂછો ને ઈ છોકરી હારે મેં વાત કરી લીધી. હા તો હું શું કીધું તમે? ઈ તમે જો સાંભળી લીજો, કેમ કે અમે ચોખ્ખું કીધું તમે આવા વિચાર કાઢ નાખો, ભુવા ભરાડીનો સંગ કાઢ નાખો. તમારા ઘરે જો ભાઈ ભુવા તમારા ઘરે રાજ કરશે તો તમે સુખી નહીં થાવ, ઈ હું તમને ગેરંટી દઉં છું. ઈ તો કાંઈ ભુવાનો કાંઈ કરત નથી, અમે શાંતિથી હવે ભુવન ન્યા જાતા ન હોય તમે ભુવન ન્યા જાઓ. તમે મૂળ ગોતો કોણ ભુવા? સજ્જન માણા ગોતો, આંબેડકર વાદી ગોતો, બુદ્ધના માણસો ગોતો, સંતના માણસો ગોતો, બધી લપ નીકળી જાય.
પણ તમારા ગોતવાના માતાજીના બહુ આ કિન્યા પરસો છે, કિન્યા હારું થઈ જાય છે, કોણ હારું જોઈ દે છે? ઈ તમારું તમારું સંશોધન હાચું કોનું છે? ભુવેનું. ઈ તમારું હાચું પણ હવે અમારે શું આનો રસ્તો લેવો તમે કેવું ઓય એમ બધું કરીએ. બંધ થઈ જાય બેન, સમાધાન થાય, બધું બંધ થઈ જાય, મને રિંગ કરજો. હવે વગર માતાજી સમાધાન થાય, હારું થઈ જાય તો જ. હા પછી પાછું એવું ખરે તો અમે આજકાલ બેન, પાછું એવું જો પાછું એવું કરે તો એને માનસિક ના દવાખાને બતાવી દો. મગજમાં કાંઈ કરી ગયું હોય, માનસિક બીમાર લાગી ગઈ હોય. અમે એવું આ બાપુ પાસે લઈ જાય તો તરત સારું થઈ જાય, તરત મહિનો 2 મહિના 6 ઈ મહિના હવે કાંઈ એટલે જ હું ન તમને હોય. કઉ છું કે ઈ એના મગજમાં ખોઈ કરી શકે એટલે સારું થઈ જાય ને. એને ડરાવે, આશ્વાસન થઈ જાય એટલે સારું થઈ જાય. તો હવે એની શું પાસે કરું? એવી કઈ તમે દવા છે કહો. સારું થઈ જાય? ઈ તો તમને કઉ છું, તમારો ભ્રમ જે છે ઈ ભ્રમ નો નીકળે ત્યાં લગન મેળ નો આવે બેન. ભ્રમ કાઢ નાખો. ભ્રમ છે ઈ જ તમારે અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધામાં હજી કઈક છે ને ક્યાંક દેવ છે ને મારી કરી મૂક, આ વાત સાચી છે, મારી ઉડતા પંખી પાડે, ઈ બધાય તમારા ગઈકા અમારી પાસે હાલે નથી. અમે તો કહીએ છીએ કે આ વિચાર બદલાવી નાખો. તારા માણા ભેગા બેહો, જયદેવ બાપાને સાંભળો, સંતોની વિચારધારા સાંભળો, જયંતિ બાપાને સાંભળો, આવા સત્સંગી જ્ઞાન સાંભળો ને, બધું બંધ થઈ જાય. પણ રોજ ઉઠીને ધૂપ ધોવાડા કરવાના, અગરબત્તીઓ કરવી, માનતાવું રાખવી, હાજે અગરબત્તીઓ કરવી, અડધી કલાક સમરણ કરવા, હુવા ટાણે માતાજીનું નામ લઈ હુવું, એટલે નીંદર હારી આવે ને. હવે ઈ તમારા ઘરે ધૂણ ને થાય. એવું કાંઈ મનસુખભાઈ નથી. અમે તો બાપા સંજયને માનીએ છીએ, ભગવાન માતાજીને, બાપા ગોરધન બાપાને સંજય હવને માનીએ, હવને પગે લાગીએ. બધેયને માનો છો એટલે દુખી થાવ છો. એકને માની લ્યો, આ બધું બધા ગ્રંથ નીકળી જાય. ઈ બધા અને અમે જાજા આમાં જ છીએ, આપણે જય ભીમમાં જ છીએ બાપા. જય ભીમમાં હોય ઈ કોઈ દી ધૂણે નહીં. ધૂણે ઈ જય ભીમમાં નો હોય બેન. જય ભીમમાં ગયા એટલે તમારી બધી ધૂણ નીકળી જવાની. અમે એમાં જ છીએ, અમે ક્યાંય દોડતા નથી. આ તો તો પછી પછી છોકરીને જુનાગઢ શું કામ લઈ ગયા? પણ દીકરીને અમદાવાદ એકલી રહીને એવી વસ્તુ કરો, એવી રીતે થઈ જાય તો પછી અમારે શું કરવાનું? અમે હમતા બેન એને સારી જગ્યાએ સારા માણસો હારે બેહાડો. એકલી બેહાડોમાં કોકની ભેગો પનારો કરાવો, સારા માણા ભેગો. એની બેનપણી હારી ગોતો, એની ભેગા જે બેહતા છે બધા દેવીઓ વાળા જ જો. અમારે તો હું તમે મનસુખભાઈ, સંગ બદલાવો, સંગ બદલાવે. તમે કોના ઘરે બેહો છો ને એનું ઘર બદલાવી નાખો. કિના ઘરે બેહો છો, એની બેનપણીઓ કોણ છે? બે વાર કોઈ જાતું નિશાળે ઘેર હવનમાં અમારે જમાઈ ગયા છે, 3 માં દીકરો ઘરમાં છે ને એના હારા છે. મારી છોકરી મારી છોકરી કારખાનામાં કામ ચડી ગઈ છે અને એને દાદા લેવા જાય મેલવા. દેવ માતાજીના ભુવા બારોનો વિચાર કાઢ નાખો, બધી ધૂણ બેહી જાય, બીજી વાત કાપી નાખો. તો બાકી આનું થોડી શું કરવું એ તમે કેવો એટલે ઈ પ્રમાણે ખબર પડે. મેં કહી દીધું. બેન હારે વાત કરી લીધી, મીના બેન હારે વાત કરી લીધી. અને આ વિડીયો તમે મોકલ્યો હતી મેં જોયો હોય, પણ ઈ તમને કહો, કોઈ એનું નામ આવડતું નથી, નકર હમણાં એને ફોન કરત. હા તો કાંઈ વાંધો નહીં, પૂછીને તમને ફોન કરું હમણાં. હાલો મને રિંગ કરો પાછું. કે હા હા ભાઈ, હું પેલા ધરાડાથી તમને ફોન આવ્યો હતો ને? હા હા, તો હું અમદાવાદથી બોલું છું. હા, કોણ બોલો? હું દિનેશભાઈ. દિનેશભાઈ, આખું નામ? દિનેશ શેખરભાઈ પરમાર. ઓકે, શું હતું? હા, આ છોકરીને ઘડી ઘડી પેલું હેરાન કરે છે ને આ લોકો. કઈ છોકરીને? આ મારો બાબો હતો, આ ધરાડાનો જમાઈ હતો, બરાબર. એ ઓફ થઈ ગયો છે. હવે બીજું તો હું સૌ 68 વર્ષનો, એટલે એ બે ને મારી નાખ્યું છે. હવે આ છોડીને મારવા માંગે છે. શેના માટે? આ બધું મકાન મળી જાય ને સાહેબ એને. માતાજીને તો કઈ ફોન આવ્યો તો ભૂવા ભરાડીનો. હા, તો ઈ જ તો કાલ તો હું આવ્યો અહીંયા ધરાડાથી, સવારે 4 વાગે જ આવ્યો છો સાહેબ. હજી એટલે કોણ દોરા ધાગા કોણ કરે? ઈ આ મારા મોટો છોકરો છે ને ઈ અને વહુ. છોકરો ઈ માતાજી ભૂવા ઈ બહારથી કઈક કરાઈ આવે છે. હવે બહારથી કરાઈ આવે પછી ઈ બહારથી કરાઈ આવે છે તો તમને નડે છે? નડે છે. આ મારે જો ને શુક્રવારે છોકરીને થઈ ગયું હતું તો તાત્કાલિક અહીંથી મારે ગાડી બંધાઈને આ લોકોને જુનાગઢ લઈ જવું પડ્યું. જુનાગઢ ક્યાં લઈ ગયા? અહીંયા આપણે ભવનાથ મંદિર પાસે કઈક છે એક બાજુ. હવે એ તો બહુ મોટું છે, મને પૂરા વિસ્તાર ખબર. ત્યાંથી બધું કઢાવરાયું અને એનું વિડીયો હોતે કુટાયેલું છે બધું. કેવી રીતે કહી ગયું? એ આ કઈક બધું કબૂલ્યું. પછી એમને 3 વસ્તુ આલી, જલેબી અને લાડવા અને પેલા ખાજા. હવા જોવા વાળું કોણ હતું? નામ એનું? નામ તો સાહેબ મને ખબર નથી.
પણ વિડીયો મેં બધું ઉતાર્યો છે અહીંયાનો. થોડી જે ધૂળતી હતી બોલતી હતી બધું એનું ટોટલ વિડીયો મેં ઉતાર્યો છે. આમાં વોટ્સઅપમાં નાખી દો ને. તમારા હવે આ જે છોકરી ધૂણે છે એનો નંબર દો, એને ફોન આપો છો. આ રહી આ મારી પાસે જ બેઠી છે. આપો ને. હાલે ને જે હોય એ પૂછે. હેલો. હા, શું નામ છે તમારું? પરમાર નેહલ બ્રિજેશભાઈ. નીરલબેન? હા, નેહલ. નેહલબેન, કેટલી ઉંમર છે તમારી? 17. 17 વર્ષ. ઓકે. હવે શું તમને માતાજીનું શું કર્યું તું? તમને ધૂણ આવે શું થાય? હા, એટલે આમ છે ને અમુક ટાઈમ એવું થઈ જાય છે કે એમ કઈ હોશ નહીં રહેતો અને આમ અચાનક થી આવી જાય છે અને ધૂણવા મળું, નકરું આમ રોવું આયા કરે અને કઈ ભાનમાં જ નથી રહેતું. હવે નેહલબેન, અને આમ પંખા સિવાય કઈ બીજું દેખાતું નહીં, આમ સુસાઇડ કરી નાખું એવું જ થાય છે. હા, એટલે એમ પંખો જ દેખાય ન કરો અને મારા પપ્પાએ સુસાઇડ કર્યું. મને એવું થાય કે મારા પપ્પા જેવું સુસાઇડ કરી નાખું. એટલે આમ કે એવું આવું બધું દેવગતિનું ને આવું બધું ધૂણવાનું એવું તમારા ઘરે દાણા જોડાવો, ભૂવા તેડાવો એવું થાય છે? ના. તો પછી આ તમારે જે કાંઈ માતાજીનું ને આ બધું જે છે એ કેવી રીતે તમારે એમ થાય કે ભાઈ આ માતાજી છે ને આ અમારે ત્યાં આવું આવે છે ને કોકે કરી મૂક્યું છે ને તમારા મોટા બાપાએ કરી મૂક્યું છે ને આવું તમને કેવી રીતે આક્ષેપ પડે છે કે આ બધું આને કર્યું? કેમ કે છે ને એટલે હું આમ ઊભી હોઉં એમને મારે કઈ આમ બોલવાનું બહુ હતું નહીં. જ્યારે પહેલી વાર કરાયું ને ત્યારે હું એમને મહિનાથી નથી બોલાવતી. પછી મારા મોટી મમ્મી અને એ ટાઈમે આમ આપણે જ્યાં ફૂલ રાત્રિના ને વ્રત આવે ને એ વ્રત હતો મારે. એમણે મહિનાથી હું બોલાવતી નથી તો એમણે અચાનકથી મહિના પછી હમણાં મારી જોડે આવ્યા, મને હાથ ફેરવ્યો પાછળ આખા શરીર ઉપર અને મારું ધ્યાન નહીં. પછી આવીને મને કે શું કરે? મેં કીધું કઈ નહીં, ઊભી છું અને હું બહાર મારા ભાઈને જોવા ગઈ હતી. તો એમણે હાથ ફેરવ્યો અને 6:45 આવું એમણે હાથ ફેરવ્યો અને 7 વાગે હું અંદર આવી તો મારા મમ્મીએ મને એવું કીધું કે તું દીવાબત્તી કરી નાખ. તો મેં હજી તો દીવા કર્યા, અગરબત્તી કરવા ગઈ ને તો અમે અચાનકથી ચાલુ થઈ ગયું. પછી અમે જ્યાં જુનાગઢ ગયા ને ત્યાં અમે કીધું ને તો આમ છે ને મારા મોઢેથી બધું આમ બોલાવડાયું કે હા આમ અંદરથી બોલતું હતું પણ મને એ ટાઈમે કઈ હોશ નતો પણ અંદરથી બોલતું હતું કે આના મોટી મમ્મી અને મોટા પપ્પાએ કરાવ્યું છે, હું આનો જીવ લેવા આવી છું, આના 3 દિવસમાં હું પતાવી દઈશ. ઓકે. અને હું આમ બહુ કઈ મને આવું થાય ને ત્યારે કઈ હોશમાં નહીં રહેતી અને આમ પંખો જ દેખાય કે મારા પપ્પાએ સુસાઇડ કર્યું હું એવું જ કરી નાખું. એમને નેહલબેન આ જે માતાજીના ધૂપ દીવાન કરો છો, અગરબત્તી કરો છો એટલે તમે તમારા ઘરે જે વિચાર છે ને એ તમારા ઘરે દેવગતિના છે એટલે તમને એક ભ્રમ કરી ગયો છે. બાકી એ તમારા મોટી મમ્મીને મોટા બાપાને કઈ મારી હારે વાત કરાવી દો એના દેવરિયાની બધા હું મારા ખિસ્સામાં નાખી દઉં. હા. અને એમણે બીજી વાર આવું કર્યું ને તો એમનું જ નામ આવ્યું છે કે એમણે બીજી વાર કર્યું મારી ઉપર. એને નામ કોઈને દીધું કઈ આવું કર્યું? અંદર એ ટાઈમ મને કઈ હોશ નતો બહુ પણ અંદરથી આમ એવું કીધેલું કે એમણે કર્યું છે. એમ નહીં, આ તમને કોઈ ભુવા ભરાડીએ કીધું છે ને તમારા મોટા મમ્મી અને મોટા બાપાએ કર્યું છે એવું? હા. ઈ કોણે કીધું તું? એ કોઈ ભૂવા હતા એ નહીં ખબર પણ એમણે જોયું ને એમણે આ બધું કીધું. હવે નેહલબેન આપણે ભણેલ છો? હા. કેટલું ભણ્યા છો? અત્યારે તો મારું 11th ચાલુ છે, હું 12th માં આવીશ. ઓકે, તો બેન ભણવામાં ધ્યાન દે અને આમાંથી નીકળી જા. આ જે ઘરના વિચારો છે ને તમારા ઘરે માહોલ આવું બંધાઈ ગયું છે એટલે મગજની અંદર વિચાર છે ને એ આ સિવાય બીજા વિચાર નહીં આવે એટલે એ વિચારમાંથી તમે બહાર નીકળી જાવ. હા, આપણા ઘરે દેવગતિના માતાજીના ધૂપ દીવા કરવાના એ બધું કરો એટલે તમે આસ્થામાં ઘેરાઈ ગયા છો. એટલે તમારો વિચાર માતાજીનું કરી મૂક્યું, કરી નાખશે, થઈ જા મને કઈક થઈ જા, મારા પપ્પા ગુજરી ગયા એની માથે કરી મૂક્યું હતું. આ તમારી અંદર એક ભ્રમ ઘરી ગયો છે. ભ્રમ તમારે કાઢવા માટે હવે વિચારમાંથી બહાર નીકળી જાવ. ભુવા ભરાડીનો ત્યાગ કરી દો એટલે તમારે ઘરે આવું કઈ થા નહીં. સ્નેહલબેન
હા, કેમ કે ઈ તમારા વિચાર છે ને અહીંયા આપણે ભુવા ભરાડીનો સંગ કરો તો ધૂણવાનું ને એવું આવે, દોરા ધાગા બાંધવાના, માંદળિયા બાંધવાના, ધૂપ દીવા કરવાના, કંકુના સાંડલા કરવાના, દીવા કરવાના, ઉપવાસ રહેવાના, મંગળવાર રહેવાના, બુધવાર રહેવાના. ઈ કઈ રીએ કોક સારું થઈ જાય? હા. એટલે ભણવામાં ધ્યાન દો અને એમાં બધી કરો. અને હિન્દી પિક્ચરના ગીત સાંભળો, ભજન સંતવાણી સાંભળો, સંતોનો સત્સંગ સાંભળો, જયદેવ બાપાને સાંભળો એટલે આ બધું મટી જાય. હા. હા, જે અંધશ્રદ્ધા આમાં મમ્મીને તમારી જોડે વાત કરવી છે. આપો. એટલે નેહલબેન આ છે ને વિડિયા ઓડિયા મારા વિડિયા સાંભળતી જા, ભુવા ભરાડીના વિડિયા સાંભળતી જા ઓડિયા, એટલે તારા મગજમાં ઈ ઘુર બધીએ નીકળી જા. હા. હા, આ મગજમાં આખું પરિવર્તન જ આવી જાય, સીધો ખુર જ બીજો ઉઠશે. હા. કેમ કે તમને ભ્રમ કરી ગયો કોક કઈ કરી મૂકે. હા. ઈ કરી મૂકે ને ઈ જ જિંદગીની નુકસાની છે. હા. ભારતમાં ઈ કઈ કરી મૂકે છે તો અટાણે ચૂંટણી હાલે, કોકને એકાદાને કોકને કરી મૂકો ને એટલે કોણ ચૂંટાય છે નક્કી થઈ જાય. સમરસ કરાવી દો, ચૂંટણી ઊભી રહી જાય, જેને ચૂંટાવે એ સમરસ થઈ જાય, ફોર્મ પાછા ખેંચી લે, જે સારો માણસ હોય એને ઈ સીધો સત્તા ઉપર આવી જાય. આવું કઈ કરી દો ને એમાં કઈ કરી મૂકો, હાલો તો કાલે હું આવું કઈ ભાઈ. એ બધા ગ્રંથ છે જેના કરે એ તમારા મોટી માન મોટા બાપુ રહ્યા ને એ માતાજીમાં ઘેરાઈ ગયેલા હોય અને જેની તેની પાસે કરાય એવા. હવે કરાય એવા આ દુનિયામાં કોઈ કઈ કરી મૂકતું જ નથી. હા, આ દુનિયામાં કાં તમારે કોકની હારે પ્રેમ હોય તો તમે હેરાન થાવ, કાં તમારે ક્યાંક વેમમાં પડી ગયા હો તો હેરાન થાય. નીંદ ના આવે 3 જણાને કહો ને સખી કોણ, કેક તો પ્રીત વસોયા બહુજન લુણા, અને ત્રીજા ખટકે વેર અહીંયા. એને 3 જણે નીંદર જ ન હોય. એટલે નેહલબેન આ હિન્દી પિક્ચરના ગીત વગાડવા માંડો અને ઈ બધી હિન્દી પિક્ચરમાં વ્યા જાઓ અને અંધશ્રદ્ધામાં રજની ઓશોને સાંભળો, એને તમે સાંભળો એટલે બધી વ્યૂ જા ક્યાં ચીજ છે. હા, કેમ કે અમદાવાદ બેરામપુરા, અમદાવાદ આપણું આપણે વાસણા, એ બધા વિસ્તાર છે ને બધા અહીંયા આપણે અહીંયા ગામડાના જ માણસો ગયા છે ને, અહીંથી બધા માતાજીઓ અઢી આખરીને બોડિયા ખીમડિયા ને એ બધું અહીંયા લઈ ગયા, એટલે ત્યાં ઈવડે આખી રાત દાણા જોઈ. હા, અને એ સુખી નથી. બધા સવારમાં ઉઠી અને પ્લમ્બર કામે વ્યા જાય છે, બધા ઉઠીને સવાર કડિયા કામે વ્યા જાય છે. કોઈને તો માતાજી એને બધી નોકરીએ ન ચડાવી દે. હા, એટલે એનો ભ્રમ છે, એમાં પડવાનું નહીં. કાંઈ વાંધો ને, આપો તમારા મમ્મીને. જોજો રેકોર્ડિંગ ચાલુ છે, જોજો. હેલો. હા બેન. હા, મારી દીકરી છે એની માથે જયારે હોય ત્યારે વસ્તુ કરી નાખે, જે થાય. અમે જયારે હોય ત્યારે મંદિરે લઈ જઈએ, એના પપ્પાને આવું કર્યું પણ એના પપ્પાને કઈ અમારે ખબર જ ના પડે કે આ ખાસો ખાતો મોઢો એવું કહીશ. હું તો નોકરી વહી જાઉં છું રસોડાના કામમાં, મારા છોકરા 2 ઘરે હોય, એક 7 વર્ષનો છે અને આ 17 વર્ષની દીકરી છે. તો એમ મોઢો એમ કઈ 2 જીવ તો લીધા, હજી 3જો જીવ તો લઈશ જ, હજી લઈને રાખીશ કે 3જો જીવ. એવું મારા જેઠાય, હા મારા જેઠાય એવું બોલો. અને સવાર સાંજ વસ્તુ કરે રાખો. હું તો મારા ધણી તો નથી, હું તો કેટલુંક દોડું આમાં, મારા છોકરાઓ પાછા હું જિંદગી કાઢું છું. કાંઈ તમે ટેન્શન ન લ્યો, કોઈ કીધે કાંઈ થાય નહીં, તમને ભ્રમ કરી ગયો છે, એમાંથી બહાર નીકળી જાઓ. હા, ભુવા ભરાડીનો સંગ કરો તો આવું થાય. આપણે એટલું બધું ભુવામાં નહીં પડવાનું, નકર સપટીયું નાખશે. અમે ભુવામાં પડતા જ નહીં, પણ એ મોઢા એમ કહી શકું હજી તો તારી માથે એવું કરાવીશ ને તો તારો જીવ લઈશ. છોકરી મારી એકલી ઘરે હોય, નાનો છોકરો છે એ 2 ઘરે હોય, હું તો રસોડાના કામમાં વહી જાઉં છું, હું તો ઘરે હોઉં નહીં. કાંઈ વાંધો નહીં, જે કાંઈ કામકાજ છે એ કરો અને એમાં કાંઈ બહુ લાંબુ નહીં પડવાનું, એમાં તમે હેરાન થાઓ બેન. અમારી પાસે ચોખ્ખી વાત છે કે એમાં ક્યાંય પડોમાં ભુવા ભરાડી અંધશ્રદ્ધામાં જે પડશો તો તમારે આ જીવ જાય એનું કારણ જ આ છે. કેમ કે તમને વેમ પડી જાય, મને કોઈ કઈ કરી મૂક્યું છે એટલે ગરા ભાવો ખાઈ જાઓ, આ બધું થઈ જાય, દવા પી જાય, એ બધા નાટક એટલે થાય. એમાંથી બહાર નીકળી જાઓ. હા, અમે તો કઈ ગૌરવતા જ નહીં, અમે તો એમાં માનતાય નહીં કશું. નથી માનતા પણ એના માટે તમારી મૂકો તો થાય. હા, એ તો છે. હા તો સારું, એમાં અમે તો માનતા નહીં કાંઈ, અમે એમાં જાણતા નહીં, અમે તો ભગવાનને માની. આ તો દીકરી
હા એવું થાય એટલે અમારે એમ કે જવાન દીકરી રહી કશું થઈ જાય તો એમ બીક લાગે અમને. હા પણ એટલે બેન તમે એમાં આમાં પડશો તો તમારે આવું બધું લોચા લબાચા થશે, પણ એનાથી તમે હવે હું તો કહું છું બહાર નીકળી જાઓ. તમારું નામ શું છે? મારું નામ મીનાબેન છે. મીનાબેન. આ દીકરી છો ખરા દીકરી છો. ઓલા તમારા રામુબેન મમ્મીનો છે ફોન ને, આવ્યો હતો. હા રામુબેન છે ને હા તમારા રામતના, એમને કીધું કે આમાં તો બહુ જાણકારી લઈ છે એ ભાઈ. હા, મીનાબેન આખું નામ બોલો. મીનાબેન પરમાર, બિરજેશ મીના પરમાર. મીનાબેન પરમાર, આપણે અમદાવાદ કઈ જગ્યાએ? અમદાવાદ ગોકુધામમાં રહી છે, વેજલપુર ગોકુધામ. અમદાવાદ અહીંથી જ મળી જાય, બસ સ્ટેન્ડ થી ગાડી ડાયરેક્ટ મળી જાય. હા મને કોલ આપજો, કાલે પાછું મને કોલ આપજો. કાલે શું થાય છે મને કોલ આપો. અમદાવાદ, અમદાવાદ કયું કીધું? વેજલપુર ગોકુધામ. વેજલપુર? હા વેજલપુર. વેજલપુર તો વાસણા આગળ આવ્યું જ ને? હા વાસણ આગળ ના, જીવરાજ આગળ આવ્યું છે. હા જીવરાજ આગળ. હા વેજલપુર, વેજલપુર. ઓકે. હવે આ ભુવાના કોઈને તમારો નંબર છે તમારી પાસે? કોઈ વિડિયા છે ભુવાએ તમને આવું કરી મૂક્યું હોય, તમારા જેઠ જેઠાણીએ કાંઈ તમારી હારે માતાજી બારામાં વાત કરી હોય એવા વિડિયા કેવું કાંઈ છે? જેઠાણીના વિડિયા નથી, એ દીકરી ઢૂંઢતી છે ને એના વિડિયા છે. દીકરી ઢૂંઢતી હતી તો બંધ થઈ જાય, એ તો અમે બંધ કરી દીધી વાત, કોઈ ભૂલી જાઓ. કેમ કે એમાં તમે આ તમારા ઘરે માતાજીના એના બધા વિચારો મૂકી દો. તમારા ઘરે તમે આ જે ધૂપ ધુવાડાને કરો છો ને, એટલે તમે એની અંદર આખા ઓતપ્રોત થઈ ગયા છો. હા હા એટલે એટલા બધા ઓતપ્રોત થાવ એટલે તમે માતાજીના ફોટા સામે ઉભા રહ્યો તો તમને ધ્રુજારી આવે. કેમ કે તમને તમારા આત્માથી ગ્રંથિ બંધાઈ ગઈ છે, એટલે ગ્રંથિ બંધાય એટલે તમને અવતાર આવે. હા હા એ તો છે. કોઈ પણ વ્યક્તિ હોય ઈ તમારી માં હોય ને ઈ તમને મળ્યા જ ન હોય ને તમને હામાં મળે કેવી દિશા થાય? હા એ તો છે. એમ તમારા મગજની અંદર કરી મૂક્યું છે ને, કોઈ કે કરી મૂકશે ને, મારા પપ્પા એટલે મરી ગયા ને, મારો ઘરવાળો એટલે મરી ગયો ને, અમારું ઘરનું ધનોત્પન્ન થઈને કાઢને ગુજર, ભુવા તમને હક નહીં લેવા દે. ભુવા આવા બધા કર્યા કરશે. હવે અટાણે તમે માતાજીના માંડવામાં જો પાટલા તૂટી જાય એટલા ધૂણ છે, અને તોય એના ઘરે હક નથી. હા છે વાત છે. હા ગામો ગામ ભુવા ખમકારા કરે, હું બોડીયો ધૂણું છું, હું ખીમડીયો ધૂણું છું, હું રાવો છું, અરે હું આકાશ બાંધું, મારી હામું નો બોલાય, હું બોલું તો ભુવા આમ જો ફલાણું કનો ગયેલા. તમારી પાસે હાથ છે ને મારી નાખવાનું, તોડી નાખવાનું, તમારી ભૂંડાઈ કરવાનું, કોકને કરોડપતિ બનાવી દે એવી એક આંકલો મારો ને કે બાપ ખમા આજ હું મેલડી બોલું હોય. હવારે જો કદાચ તમારા ઘરે બંગલા બંધાઈને 5-5 લાખના ચેક આવે ને તો માનજો મેં મેલડીએ દીધા. તેલમાં હાથ નાખવાના, દાણા જોવાના, તાવીજ બાંધ દેવાના, હવા મહિનાની ઓધિયું દેવાની, અપ્પા કરવાના, તાવાની માનતા કરાવવાની, ચોખા ચડાવવાના, ખીમડિયાના લાડવા ચડાવવાના, ઉગાડા પૈયે હાલવાનું. એલા પણ કઈ ગોઠા તો પડો, આ બધું કરીએ ક્યાંય સુખ મળે? ક્યાંય સુખ ના મળે. હું તો એમ જ કહું માતાજીનો જે કરે એ જાણ, ભગવાન જાણ. કોઈ કરી મૂકતા મારું નામ દઈ દો ને, તમારા જેઠ જેઠાણી મારું નામ દઈ દો, અને આ વિડીયો વાયરલ થાય એટલે તરત જ તમારું સમાધાન થઈ જાય. મને રિંગ કરજો. હા આ ઓડિયો યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મમ્મીએ એને મને ફોન કર્યો હતો, પણ તમારો નંબર તો મારી પાસે હોય નહીં. હા એટલે એ રામુબેન છે ને રામતના, હા એ મારા કાકા દીકરી જ થાય. હા એમને કીધું કે અમારા ભાઈ આમાં બહુ જાણ છે તો એમને તમે ફોન કરો. તો મેં કીધું સારું. તો એમાં મમ્મીને એમને ફોન કર્યો. અમે કાલ જ આવ્યા ઘરે. અમે ત્યાં જ હતા, કાલ જ આવ્યા ઘરે. તો હા ધરા. ઓકે એટલે એમાંથી બહાર નીકળી જાઓ. જો તમારા ઘરે ભુવાને તેડી આવશો તો હજી કોક મરશો. હા એ તો સજ ને, અમે તો ભુવા હજી ત્યાં જોરવા આ જુનાગઢ જોરવા ગયા હતા, કેમ જોરવા ગયા હતા? હા જુનાગઢ મંદિરમાં હે જુનાગઢ મંદિર છે ત્યાં, મને નામ નહીં આવતું. તો ત્યાં કોણ લઈ ગયું તું? એ એમના બીજા ભાઈએ કીધું એ કે ત્યાં લઈ જાઓ. બીજા ભાઈ જે છે ઈ ક્યાં ગામના છે? એ ત્યાંના જ ગામડે જ રહે છે. હા ક્યાં ધરાડા? હા. એનું નામ શું છે? એનું નામ તો ખોડાભાઈ છે. હે ખોડાભાઈ. ખોડાભાઈ. એટલે ઈ જુનાગઢ લઈ ગયા, પણ ત્યાં કણ ભુવાએ કઈ લીધી માનતા? એને કીધું મટી જશે, સસ્તું નહીં, છોકરી ઢૂંઢતી હતી એ બંધ થઈ ગયું, મટી જશે. આપડે તો આવું
કઈ કરવું નથી, છોકરી મટાડવાનું છે તો. ઈ સોકી બોકી ક્યાં મળે એમ કહું છું. આ સોકીયું લાડવાની સોકીયું જોઈ છે, આ સોકી ક્યાં લાગે? હા એ તો છે જ. અને આ સોકી કોને મૂકી હતી ને આને કાઢી? હા ઈ બાપુના નંબર છે જુનાગઢ વાળા? ના નંબર આ નથી. ખોડાભાઈ નો નંબર છે? ખોડાભાઈ ને ખોડાભાઈ નો નંબર નહીં. તો ખોડાભાઈ નંબર તમારા મમ્મી પાસે? હવે ખબર નહીં એમની પાસે હોય તો. તો તમે ત્યાં લઈ ગયા તા તો ખોડાભાઈ લઈ ગયા તા, તમને ઓળખતા નથી ને? અમે ઓળખીએ છીએ પણ એ આવ્યા નતા, ખાલી એમ કીધું ત્યાં જઈને કે તમે એમ કરજો. એટલે ત્યાં માતાજીનું મંદિર હતું, શું હતું? હા મંદિર હતું માતાજી. આ માતાજીનું મંદિર હતું. હા મેલડી નાનું હતું. હા જુનાગઢમાં. હા ઈ ભુવાનું નામ શું હતું? ભુવાનું નામ સાજનભાઈ.